મહેસાણાના સતલાસણા તાલુકાના ભાડવાસ ગામમાં ડેરીના વહીવટ સામે પશુપાલકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। દાદાગીરીના આક્ષેપો વચ્ચે પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી અનોખો વિરોધ નોંધાવ્યો છે। અહીં તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે વંશિકા। સતલાસણાના ભાણવાસ ગામમાં સ્થાનિક દૂધ ડેરીના પ્રમુખ અને વહીવટ સામે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પશુપાલકોનો આક્ષેપ છે કે છેલ્લા 4 દિવસથી રોજનું અંદાજે 300 થી 400 લીટર દૂધ ડેરી દ્વારા સ્વીકારવામાં આવતું નથી, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। પશુપાલકોનો વધુમાં આક્ષેપ છે કે છેલ્લા 40 વર્ષથી ડેરીમાં એક જ જૂથનું વર્ચસ્વ છે અને નિયમ મુજબ થવી જોઈએ તેવી ચૂંટણી પણ કરવામાં આવતી નથી। જ્યારે આ મુદ્દે ડેરીની બેઠકમાં રજૂઆત કરવામાં આવી ત્યારે પ્રમુખ ઉશ્કેરાઈ ગયા અને પશુપાલકોના પ્રતિનિધિઓને ડેરીમાંથી બહાર કાઢી મૂક્યા હતા। પરિસ્થિતિથી કંટાળેલા પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો અને તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી છે। અહીં સાંભળીએ પશુપાલકો વિરોધ દરમિયાન શું કહી રહ્યા છે। દૂધની સમસ્યા છે સાહેબ। કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ તો વર્ષોથી સમસ્યા છે, પણ એનું નિરાકરણ અમે લાવવાનું 10 વર્ષથી છે, પણ એનું નિરાકરણ લાવવા માટે અમે આ 2-3 દિવસ પહેલાં અમારી જે મિટિંગ હતી ને એ મિટિંગમાં અમે રજૂઆત કરી એનું અમારું નિરાકરણ આવ્યું ના। જે દરેક ડેરીમાં એવા નિયમો હોય છે કે 5 વર્ષે સભાસદો કે દરેક જે હોય ને એ બધા બદલી જતા હોય છે, પણ અમારો વર્ષોથી એના એ જ છે, 40 વર્ષથી એના એ છે, એટલે એનું કોઈ અમારે નિરાકરણ આવતું નથી। અને અમે જેવું નિરાકરણ લાવવાની વાત કરી એની જગ્યાએ ડેરીમાં મિટિંગ હતી અને વાત કરી એટલે બધું ડેરી આખું પ્રમુખ અમને એવું બોલ્યો ને તે અમારા માણસોને કાઢી જ મૂક્યા। એ કહે કે તમારે ભરાવો તો ભરાવો દૂધ, કે કંઈ 4 દિવસથી અમારું 300 થી 400 લીટર દૂધ રઝળે છે સાહેબ। અમે પાટણ જોડેથી સિદ્ધપુર પાટણ જોડેથી બોલાવીને ભઠ્ઠાવાળાને અમે ભરાઈએ છીએ। તમે આ સમસ્યાના વિશે આગળ મહેસાણા દૂધસાગર ડેરીમાં જાણ કરેલી કોઈ? સાહેબ કાલે સાહેબો આવ્યા હતા, પણ એ લોકોએ એમ કીધું કે હાલ બદલાશે નહીં, અમારે તો પ્રમુખને હાલના હાલ બદલવો છે। પ્રમુખ આવું ના કહીએ કે જે આગેવાન હોય સાહેબ એ વસ્તુ આ ના કરી શકે કે તમારે ભરાવો તો ભરાવો, ન કે નથી ભરાવો તો કાંઈ નહીં। એટલે પ્રમુખ અમારે પ્રમુખ તો ઉઠતો સલાહ આપે કે ચલો આ ગ્રાહક છે, અમે નવી ડેરી બનાવી, એમાં દરેક ગ્રાહકના પૈસા છે અને આજે અમારું દૂધ રઝળે છે, 400 લીટર દૂધ રઝળે છે। તમારે અહીંયા સરકારી ડેરી છે, હા, છતાં પણ કેમ અહીંયા ભઠ્ઠાવાળા બોલાવવા પડે છે ભાઈ? પણ આ કીધું ના, અમારો પ્રશ્ન આવ્યો હતો કે હવે 5 વર્ષ આશરે કેટલા લીટર દૂધ હશે? 400 લીટર દૂધ છે સાહેબ। કેટલા દિવસથી તમે આ ભઠ્ઠાવાળા ભાઈને બોલાવીને ભરાવતા આશરે? આજે 16 તારીખથી 16 શું નામ તમારું? કર્યું છે? મારું નામ છે રબારી અરગોનભાઈ અજમલભાઈ। કયા ગામના તમે? ગામ મોટા સડા। મોટા સડા તમારો ભઠ્ઠો છે ત્યાં? હા, 16 તારીખ સાંજે મને તમને કોને અહીંયા બોલાવ્યા? ગોપાલસિંહને મને કોલ કર્યો હતો અને પેલા શું નામ ચકુસી ચકુસી, અમે જ બોલાયા। હા, એમને મને ફોન કર્યો એટલે મેં આ સિદ્ધપુરથી ગાડી બોલાવી દૂધની ડાયરેક્ટ અહીંથી દૂધ ભરીને મેં સિદ્ધપુર પકડી। તમે કેટલા દિવસથી અહીંયા આવો છો? 16 તારીખ સાંજથી। કેટલા દિવસ રોજનું સરેરાશ કેટલા દિવસ કેટલા લીટર તમે દૂધ સરેરાશ લઈ જાય? 400 લીટર રોજ ટાઈમનો, એક ટાઈમનું? સાહેબ આજે છે કે આજે વર્ષે જે વર્ષે મિટિંગ થાય છે, વાર્ષિક મિટિંગ, એમાં કમિટી બદલવાની વાતો હોય છે, પણ આ લોકો કોઈ સાંભળવા માગતા નથી, કાયદા વર્તા હોય છે, કાયદાની કોઈ ન બધાને તો ખબર ના હોય। અને જે કમિટી કારોબારી અમુક લેડી લીધી હોય એને તો ખબર ના હોય, ઘેર સહીઓ કરી આવ્યા હોય એને ખબર જ ના છે આ ડેરી મિટિંગ છે શું છે એને ખબર જ ના હોય। 4 જણાને ખબર હોય, બાકી કોઈને ખબર જ હોતી નહીં। આવા પ્રશ્નો ગણાય છે અમારે એમ। એટલા માટે તમારા મીડિયાવાળા અમે ન્યાય અમને થોડો લવરાવો, અમારી કોઈ સાંભળવા માગતું નથી રજૂઆત એમ। શું નામ કાકા તમારું? મારું નામ જગતસિંહ ચંદનસિંહ ચૌહાણ। કયા ગામના વતની તમે? શું સમસ્યા તમારા ગામની અંદર? હા, રાઈ સમાચાર આ કીધું એ જ પ્રમાણે કેમ કે 10 વર્ષથી કે અમે આના માટે બધી કોશિશ કરી રહ્યા છીએ, પણ એ લોકો કોઈ અમારે સાંભળતા જ નહીં। 4-5 માણસો જ આગેવાનો છીએ, બરાબર? એટલે અમને તમે એનો ન્યાય આપો બરાબર પાસે નહીં, તમારો આભાર।
કેમ તમે દૂધનો બહિષ્કાર કર્યો આજ? સાહેબ અમારે કમિટી બદલવાની વાત કરી એટલે અમને આવી રીતના દૂધનો બહિષ્કાર કર્યો. છેલ્લા 10 વર્ષથી અમે કહીએ છીએ તો અમારી કોઈ કમિટીવાળા કોઈ હોભળતા નથી અને એમની જ સત્તા ચલાવે. તમે આશરે કેટલા વર્ષનું કેટલા ઘરોનું દૂધ ક્યાં ભરાવો તમે? અમે ભઠ્ઠાવાળાને બોલાયા સાહેબ, એટલું બધું દૂધ શું કરવાનું? કેટલા દિવસથી ભઠ્ઠાવાળાને બોલાવો તમે? 3 થી ચોથો દિવસ, ચોથો ટંક છે 2 દિવસથી 16 થી. આશરે સરેરાશ કેટલા ટંકનું કેટલા લીટર દૂધ હશે? 300 થી 400 લીટર થાય. કેટલા ઘરોનો હશે દૂધ અંદાજે? અને 50 થી 60 ગ્રાહકો છે સાહેબ. 70 છે સાહેબ. આ વિશે તમે આગળ કઈ જાણ કરેલી ડેરી? જાણ કરી હતી સાહેબ, કાલે સાહેબો આવ્યા હતા પણ કે હાલ એ બધું બદલાશે નહીં. અને અમારા મિટિંગ હતી, આ સભાસદોની બધાની મિટિંગ હતી કે ગામની ગ્રાહકોની, એટલે એમાં અમે ચર્ચા કરવા ગયા એટલે સીધા પ્રમુખે એવું બોલ્યા કે તમારી જરૂર નહીં, તમે વધી જતા રહો. શું નામ મિટિંગોને ઊભા કરી દીધા. પ્રમુખનું શું નામ? વનરાજસિંહ કરશનસિંહ. મિટિંગ હોય કે સાહેબ કોઈ ગામનો કોઈ પણ પેલું ડેરીનું કોઈ હોય તો અમને કોઈ જાણ કરતું નથી. કોઈ ઢોરનો કેમ્પ હોય તો અમને કોઈ જાણ કરતું નથી. મિટિંગો હોય તો અમને કોઈ જાણ કરતું નથી. બહારના પ્રવાસો હોય તો કોઈ જાણ કરતું નથી. હમણાં ઓલો ડેરીમાંની સાહેબ ઓલી લોન થતી હતી તોય અમને કોઈને જાણ ના કરી. અમારા પ્રશ્નો સાહેબ ઘણા છે એટલે અમે શું કરીએ? અમારે તો મજૂરી કરીને અમે ઘાસચારો લાવીએ છીએ ને વેચાતો ઘાસચારો લાવીએ છીએ. તો અમે ડેરીમાં અમે આ નવી ડેરી બનાવી છે, એમાં અમારો બધાનો હિસ્સો છે. તો અમને આવી રીતના ધતકારી નાખ્યા. એનો ઉલ્લેખ લાવવો છે. અહીં તમે પશુપાલકોની વેદના સાંભળી. હવે સવાલ એ છે કે ડેરી વિકાસ અને પશુપાલકોના હિત માટે બને છે, પરંતુ ભાણવાસમાં તો ડેરી જ પશુપાલકો માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ દાદાગીરી સામે શું પગલાં ભરે છે. અને સૌથી મોટો સવાલ એ છે કે જે પશુપાલકોનું રોજનું 300 થી 400 લીટર દૂધનું નુકસાન જાય છે તે શું તંત્ર ભરી આપશે? અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટના વિશે તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા. નમસ્કાર.